નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે 7 સપ્ટેમ્બર 2025 એટલે કે આજે જે ચંદ્રગ્રહણ થવાનું છે તેના વિશે। કયા સમયથી ચંદ્રગ્રહણ શરૂ થવાનું છે, ક્યારે ચંદ્રગ્રહણ પૂરું થવાનું છે તથા કઈ 6 રાશિઓ છે કે જે આજથી ધનવાન બનવાની છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, 7 સપ્ટેમ્બર 2025ના રોજ પિતૃપક્ષની ભાદરવી પૂર્ણિમાના દિવસે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે અને આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી। તેમજ આ ચંદ્રગ્રહણ દરમિયાન 6 મોટી રાશિ એવી હશે કે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે, કારણ કે 2025ના સપ્ટેમ્બર મહિનામાં તમને 2 મોટા ગ્રહણ જોવા મળશે। પહેલું ગ્રહણ 7 સપ્ટેમ્બર એટલે કે પિતૃપક્ષની પૂર્ણિમાના દિવસે થશે અને બીજું મોટું ગ્રહણ જે સૂર્યગ્રહણ હશે તે 21 સપ્ટેમ્બર 2025ના રોજ એટલે કે પિતૃપક્ષની અમાસના દિવસે જોવા મળશે। તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી। આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટપણે જોવા મળશે અને તેની ઊંડી અસર તમારી બધી જ રાશિઓ પર પડશે। આ ચંદ્રગ્રહણ જે થવાનું છે તેને બ્લડ મૂનનું નામ આપવામાં આવ્યું છે। તમે તેને બ્લડ મૂનના રૂપમાં અદ્ભુત નજારો તરીકે જોઈ શકશો અને આ જ તે કારણ છે જેના લીધે ચંદ્રગ્રહણની રાહ માત્ર આખી દુનિયાના જ્યોતિષ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે। પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા માસની પૂર્ણિમાની તિથિએ આ ચંદ્રગ્રહણ થશે, એટલે કે આજે આ ચંદ્રગ્રહણ થવાનું છે। આ વખતે પૂર્ણિમાના દિવસે 2025નું સૌથી મોટું, સૌથી લાંબુ અને બીજું ચંદ્રગ્રહણ થવાનું છે। ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં જ સૂતક કાળ શરૂ થઈ જશે અને આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે। તો ચાલો સૌ પહેલાં આપણે જાણી લઈએ કે 2025ના બીજા અને સૌથી લાંબા તથા મોટા ચંદ્રગ્રહણની સાચી ટાઈમિંગ અને તારીખ શું હશે। પછી હું તમને જણાવી દઈશ કે ભારતમાં દેખાતા આ ચંદ્રગ્રહણની અસર 12 રાશિઓમાંથી કઈ 6 નસીબદાર રાશિઓ હશે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે। એટલે કે આ 15 દિવસનો પિતૃપક્ષનો સમય તેમના માટે ભાગ્યનો ઉદયનો સમય કહેવાશે। એટલે કે તમને હવે તમારા ભાગ્યનો સાથ મળવાનો છે અને ભગવાન ભોળાનાથની કૃપાથી તેમને પ્રાપ્ત થવાની છે। અને જે વ્યક્તિ પર ભગવાન ભોળાનાથની એકવાર નજર પડી જાય તો તેનું ભાગ્ય બદલવું નિશ્ચિત થઈ જાય છે અને તેના નસીબ અલગ જ ચમકે છે। તેથી તમને બધાને વિનંતી કરું છું કે આ વિડીયો જરૂર જોજો। તમારા દરેક કામને બાજુમાં રાખીને 10-15 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને પૂરું ધ્યાનથી જોઈ લેજો, કારણ કે જે આજે ગ્રહણ થવાનું છે તે કોઈ સામાન્ય ગ્રહણ નહીં પણ ખૂબ જ વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણ તરીકે તમને જોવા મળશે। આ સમય દરમિયાન ચંદ્રમાં સંપૂર્ણપણે લાલ રંગનો જોવા મળશે અને આ દરમિયાન 12 રાશિઓમાંથી કેટલીક રાશિ નસીબદાર છે જેમનું ભાગ્ય ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે। તેથી તમને બધાને વિનંતી કરું છું કે કોમેન્ટ સેક્શનમાં જય ભોળેનાથ, જય શ્રી રામ જરૂર લખજો। સાથે સાથે તમે મને એ જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ શું છે। તો ચાલો હવે હું તમને બધાને એક એક કરીને સંપૂર્ણ માહિતી આપું કે ચંદ્રગ્રહણનો સમય શું છે અને સૂતક કાળ ક્યારથી શરૂ થવાનું છે અને તેની ધાર્મિક અને જ્યોતિષ અસર શું હશે। મિત્રો, આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ એટલે કે આજે થવાનું છે। આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ બ્લડ મૂન કહેવામાં આવે છે। એટલે કે આ સમયે ચંદ્રમાં સંપૂર્ણપણે લાલ રંગના દેખાશે અને તેની આખી દુનિયા પર અસર રહેશે। ખાસ કરીને ભારત, એશિયા, યુરોપ, આફ્રિકામાં સંપૂર્ણપણે જોઈ શકાશે। વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે ત્યારે પૃથ્વી પોતાનો પડછાયો એ ચંદ્રમાને ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચતો નથી અને આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે। તો ચાલો હવે આપણે જાણીએ આ વર્ષના સૌથી લાંબા ચંદ્રગ્રહણના સમય અને સૂતકનો કાળ શું હશે। મિત્રો, ભારતીય સમય અનુસાર આપણે વાત કરીએ તો ચંદ્રગ્રહણનો પડછાયો છે તે રાત્રે લગભગ 9 વાગ્યે શરૂ થશે અને આંશિક ગ્રહણ લગભગ 10 વાગ્યે દેખાશે। 11 વાગ્યે ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે, એટલે કે રાત્રે 12:20 સુધી આ પૂર્ણ ગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે અને પછી ધીમે ધીમે તે સમાપ્ત થવા લાગશે। એટલે કે તેની અસર ધીમે ધીમે ઓછી થશે અને રાત્રે 1:35 આસપાસ
સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. એટલે કે આ ગ્રહણકાળ એ લગભગ 9 કલાક અને 29 મિનિટ સુધી રહેશે અને તેની અસર લાંબી અને ઊંડી રહેશે. પ્રિય દર્શકો, તમને બધાને જણાવી દઈએ કે આ વિડીયોને લાઈક જરૂર કરજો અને સાથે સાથે તમારા પડોશીઓ અને દરેક સગાઓ સુધી આ માહિતી વધુ શેર કરો. જો તમારી નજરમાં કોઈ સગર્ભા મહિલાઓ છે, એટલે કે ગર્ભવતી મહિલાઓ હોય, તેમને પણ આ વિડીયો જરૂર શેર કરજો. કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણની અસર તેમના પર વિશેષ રૂપે પડે છે. જેમના ઘરમાં નાના બાળકો છે, વૃદ્ધો છે, તેમને પણ આ વિડીયો જરૂર શેર કરજો. કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણની અસર તેમના ઉપર વધુ વિશેષ પડે છે. તેથી હું તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવી દઉં છું, જેનાથી તમે ચંદ્રગ્રહણના દોષોથી બચી શકો છો. સાથે જ હું તમને બધાને જણાવીશ કે તે કઈ 6 નસીબદાર રાશિઓ છે જેનું ભાગ્ય ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે. પૂર્ણ ચંદ્રગ્રહણની અસર વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે અને તેના કિરણો પૃથ્વીના વાતાવરણની પસાર થઈ ચંદ્રમા પર લાલ અને તાંબા કે લાલ રંગના રૂપમાં દેખાય છે. અને આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક લાગે છે. અને હું તમને જણાવી દઉં છું કે આ વખતે ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. ભક્તો, આથી આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, દરેક કામને એક બાજુ રાખીને. કારણ કે આ વખતે ભાદરવા માસની પૂર્ણિમાની તિથિએ રાત્રે જે પિતૃપક્ષની પહેલી રાત હશે તે સૌથી વધુ ખાસ હશે. આ ચંદ્રગ્રહણ ખાસ કરીને 6 રાશિઓ માટે ભાગ્યનું પરિવર્તન લઈને આવ્યું છે. ભાગ્યના દરવાજા ખોલવા માટે આવ્યું છે અને ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા અને આશીર્વાદથી આ રાશિઓ પર વર્ષે તેમને જીવનમાં દુઃખ, દર્દ, કષ્ટ બિલકુલ ધૂળમાં મળી જશે અને તમને જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે. મિત્રો, આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે હું તમને બધાને જણાવું, પરંતુ તે પહેલાં ફરીવાર એક વિનંતી છે કે કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખજો. કારણ કે આ વખતે જે ચંદ્રગ્રહણ છે તે બિલકુલ સામાન્ય નથી. આ ચંદ્રગ્રહણ બધી રાશિઓને કંઈક અસર જરૂર લઈને આવ્યું છે, પરંતુ જે 6 રાશિઓ છે ભાગ્યશાળી, તે આ વખતે સૌથી મોટું અને સૌથી ખાસ બ્લડ મૂન હશે. જેથી આ સમય જ્યોતિષશાસ્ત્ર અનુસાર 152 વર્ષે આવ્યો છે. આ દિવસે ચંદ્રમાં બ્લડ મૂન કહેવાશે. કારણ કે આ દિવસે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાની નજીકથી પસાર થશે અને સૂર્યનો પ્રકાશ લાલ, મરૂન કે તાંબાના રૂપમાં દેખાશે. પરંતુ હું તમને જણાવવા માગું છું કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાશે. મિત્રો, આ ચંદ્રગ્રહણના દિવસે જેટલી દેવીય શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમા પર આવી જાય છે અને આ દિવસે કરેલા કોઈ પણ ઉપાયો ક્યારેય નિષ્ફળ જતા નથી. તો ચાલો આપણે જાણી લઈએ કે કઈ જે 6 રાશિઓ છે જે ભાગ્યશાળી રહેશે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે, પરંતુ તમને બધાને જણાવી દઉં કે આ બધા દેવી દેવતાઓ સૌથી મોટું નામ ભગવાન ભોળાનાથનું છે અને તેમના મસ્તક પર ચંદ્રદેવ વિરાજમાન છે. અને આવી સ્થિતિમાં જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે છે તો તે તમને વધુ રાશિની ઊંડાઈ અસર કરે છે અને ભગવાન ભોળાનાથ મનુષ્ય પર સંપૂર્ણપણે મહેરબાન થાય છે. જો કોઈ નાનો ઉપાય પણ તેમનો કરી લે તો તમને ક્યારેય તેની કોઈ મુશ્કેલી આપવા દેતો નથી. જે લોકો ખોટું કામ કરે છે, પાપ કરે છે, બીજાઓને નુકસાન પહોંચાડે છે, તેને ભગવાન ભોળાનાથ અવશ્ય દંડ આપે છે. પરંતુ આપણી રાશિમાં ચંદ્રમાની અસર ઉચ્ચ હોય છે તો એવી વ્યક્તિઓની પ્રતિમાને કોઈ રોકી શકતું નથી અને આ ચંદ્રમાં આવી જ રાશિઓને ખુશી લઈને આવ્યું છે. તો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે જે 6 રાશિઓ છે તેમાં કઈ રાશિઓ આવે છે. તો મિત્રો, સૌથી પહેલાં ભાગ્યશાળી રાશિ છે તે મેષ રાશિ છે. હા મિત્રો, આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોળાનાથની સૌથી પહેલી કૃપા અને પહેલો આશીર્વાદ જે પ્રાપ્ત થશે તેમનું ભાગ્ય હવે બદલવાનું છે. બંધ કિસ્મતના તાળાઓ હવે ખુલવાના છે. વ્યાપારમાં જેમનું પરિવર્તન થશે. મેષ રાશિવાળાઓનું જે કામ બંધ પડ્યું છે, વેપાર બંધ પડ્યો છે, તે અચાનક શરૂ થશે. આ ચંદ્રગ્રહણ પછી તમારો વ્યાપાર એ દોડવા લાગશે. ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા જીવનના અનેક પ્રકારના રસ્તાઓ ખુલતા દેખાશે. તમારા જે દુશ્મનો હતા તે તમારી સાથે હાથ મિલાવવાનું ઈચ્છે અને આ ચંદ્રગ્રહણ પછી જ તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે. દરેક જગ્યાઓથી તમને ધન મળવાનું છે અને તમારા જીવનમાં ધન એટલું આવશે કે તેમની વૃદ્ધિ પ્રમાણે એટલું હશે કે તમે સાંભળી ન શકો. જો ચંદ્રગ્રહણ પછી તમે નવો વ્યાપાર શરૂ કરશો તો તેમાં તમને સફળતા અવશ્ય મળશે અને ધનનો લાભ પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા મનને શાંતિ મળશે અને ચંદ્રગ્રહણ પછી તમારી દરેક જગ્યાએ પ્રગતિ થશે. આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓને જીવનમાં તથા સમાજમાં તમને માન સન્માન પ્રાપ્ત થશે.
તમારા માનમાં વૃદ્ધિ થશે, સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આવનારા સમયમાં તમને અનેક પ્રકારના અવસરો મળશે, જેનાથી તમારા જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન થઈ જશે. કુલ મળીને ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓને હવે ભલે ભલે થવાની છે. તેથી બધા મીઠાશ લઈને બેસો અને જાણો, ચંદ્રગ્રહણના પછી દરેક સોમવારે બધા ભગવાન ભોળાનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર ચડાવશો. આથી તમારા નવગ્રહો તમને સાથ આપશે. આ ચંદ્રગ્રહણ પછી મિથુન રાશિવાળાઓ માટે વિશેષપણે જણાવવાનું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે. જો તમે હાલમાં કોઈ નોકરી કરી રહ્યા છો તો તમને નિશ્ચિતપણે તેમાં પ્રમોશન મળશે અને તમારા જીવનમાં લાંબા સમયથી જે દુર્ભાગ્ય અને પરેશાની હશે અને એકલતા હશે તે દરેક સમસ્યાઓ દૂર થશે. આ ગ્રહણ પછી આપોઆપ તમને જે સુખના દરવાજા છે તે ખુલતા દેખાશે. તમારું દુર્ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બિલકુલ છોડીને ચાલ્યું જશે. ભાગ્ય બિલકુલ પ્રબળ થવાનો સમય આવી રહ્યો છે અને નવગ્રહ તમારા પર સારી અસર રહેશે. કેતુની દશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે. તેના કારણે હવે કોઈ પણ નિર્ણય લઈ શકશો અને તમને નિર્ણયમાં નિશ્ચિતપણે ફાયદો થશે. મિથુન રાશિવાળાઓ જે પૈસા માર્કેટમાં ફસાયેલા છે તે પણ તમને નીકળતા દેખાશે. જેમણે તમારી પાસે ઉધાર લીધું છે તે જાતે આવીને તમારા પૈસા પાછી આપી જશે. અને જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવું રોકાણ કરો તો તે રોકાણમાં તમને સારો ફાયદો મળશે. પ્રોપર્ટી હોય કે નવું વાહન હોય તે ખરીદી શકશો. તેના તમને યોગ બનતા દેખાશે. ભગવાન ભોળાનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનાર ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણપણે સકારાત્મકમાં પરિવર્તન દેખાશે. જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે નવરોટલી ખવડાવી દેશો. આથી આખું વર્ષ તમારું ભાગ્ય તમારા સાથ આપશે. મિત્રો, આગળની રાશિની વાત કરીએ તો આ રાશિ છે તે કન્યા રાશિ છે. કન્યા રાશિના જાતકોને હું જણાવવા માંગુ છું કે હવે ભગવાન ભોળાનાથની કૃપા તમારા ઉપર પ્રબળ થવાની છે. એટલે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા જે વિરોધીઓ હતા, જે તમારા દુશ્મનો હતા, તે તમારી સાથે ઘૂંટને ટેકવાના છે. તમારા જીવનની દરેક મુશ્કેલીઓ તમારા જીવનની બહાર નીકળવાનો સમય આવી ગયો છે. જો તમે નોકરી કરી રહ્યા છો અને તેમાં તમને મોટી મુશ્કેલીઓ આવી રહી છે, તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો હવે બધી સમસ્યાઓ ધીમે ધીમે આપમેળે જ ખતમ થઈ જવાનો સમય આવી ગયો છે. તમારી વિદેશ યાત્રાઓનો પણ યોગ બની રહ્યો છે. તમારા લગ્નનો પણ યોગ બની રહ્યો છે. લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા હોય, વધુ પરેશાની હોય, સારવાર ચાલી રહી હોય તો તમારે તે ચંદ્રગ્રહણ પછી તે સંપૂર્ણ દૂર થશે. તો તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના સારા સમાચાર તમને ખૂબ જ જલ્દી મળવાના છે. કન્યા રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી એક સકારાત્મક પરિવર્તન દેખાવા લાગશે. મિત્રો, જો તમે ધનુ રાશિના છો, એટલે કે આગળની રાશિની વાત કરું તો ધનુ રાશિના જેટલા પણ જાતકો છે તે લાંબા સમયથી બીમાર રહ્યા હોય તો તમારી બીમારી તમને હવે મુક્તિ આપવાની કગાર પર આવી ગઈ છે. એટલે કે ચંદ્રગ્રહણ પછી તમારી બીમારીનું બિલકુલ નિવૃત્ત મળી જશે. લાંબા સમયથી તમે કોઈ સંપત્તિ વેચી નથી, સંપત્તિમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગેલો છે, તો ચંદ્રગ્રહણ પછી તમે તેને આરામથી વેચી શકશો અને ખૂબ જ નફો તમને આપી જશે. માર્કેટમાં અટવાયેલા તમારા પૈસાઓ તમને પાછા મળી જશે. તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બનવાની કોશિશ કરશે. સમાજમાં તમારું માન, સન્માન, પ્રતિષ્ઠા અને દરેક જગ્યાએ તમને તેની વૃદ્ધિ જોવા મળશે. તમારા ઘરમાં બરકત થશે. પૈસા રૂપિયામાં, સમૃદ્ધિમાં ઉન્નતિ થશે. અને તમારા પર કોઈ દોષ હોય, જેમ કે શનિ દોષ, મંગળ દોષ, સાડા સાતી, જોતમારી ચાલી રહી હોય તો આ બધી સમસ્યામાં તમારું નિવારણ થશે. મિત્રો, આથી જ હું તમને બધાને જણાવી દઉં કે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખજો. ધનુ રાશિવાળાઓને ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં ધીમે ધીમે દરેક સમસ્યાઓ ખતમ થતી જોવા મળશે. કારણ કે તમને સાક્ષાત દેવી દેવતાઓ એટલે કે મહાદેવનો આશીર્વાદ વરદાનના રૂપમાં હવે મળવાનો છે. મિત્રો, હવે આગળની રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિ. તમારું પારિવારિક જીવન હવે સુધરવાનું છે. તમારે વાહન, પ્રોપર્ટી ખરીદવાનો યોગ્ય બની રહ્યો છે. એટલે કે લાંબા સમયથી તમે જો મોટું વાહન ખરીદવા માંગતા હતા, આત્મવિશ્વાસમાં ઉણપ હતી, તો તમે હવે તે સંપૂર્ણપણે સક્ષમ થઈ ગયા છો. પૈસા રૂપિયામાં, આત્મવિશ્વાસમાં તમને પ્રગતિ દેખાશે. કારણ કે આવા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. તમારો વિશ્વાસ પણ વધશે અને તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તેમાં તમને ફાયદો પહોંચશે. કારકિર્દી હોય કે વ્યવસાય હોય તેમાં તમને ઉન્નતિ જોવા મળશે. લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો હવે તમને નોકરી લાગશો. મહાદેવની કૃપાથી જીવનમાં દરેક ક્ષેત્રોમાં તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો ત્યાં તમને વૃદ્ધિ મળશે. કે સોમવારના દિવસે કોઈ પણ પીપળાના ઝાડને એક લોટો પાણી આપવું, જેથી તમારી રાશિનું ખૂબ જ સારી અસર થશે. આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળા લોકો માટે આ ખૂબ જ ખુશીનો સમય આવવાનો છે.
નવા વાતાવરણમાં તમે બધા પ્રવેશ કરશો, જેનાથી જીવનમાં સકારાત્મક વાતાવરણ વધશે. સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત થશે. સમય તેમજ કારકિર્દીમાં નવી રાહ દેખાશે. કાર્યક્ષેત્રમાં નિર્ણય લેવાની સહાયતા મળશે. વ્યાપારમાં તમારા કામ અને લગ્નની પ્રસન્નતા થશે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સાથ મળશે. આ ચંદ્રગ્રહણ પછી શક્ય હોય તો કોઈ નવો સાથી તમને મળી શકે છે. નવા મિત્રો મળી શકે છે. તે તમને સંપૂર્ણ રીતે જીવન પર સાથ આપશે અને તેના પર તમે નિશ્ચિંતપણે ભરોસો કરી શકો છો. પિતૃપક્ષની પૂર્ણિમાના દિવસે આ ચંદ્રગ્રહણ જે ખૂબ લાંબા સમયનું હશે અને ભારતમાં દેખાશે. પિતૃપક્ષની પૂર્ણિમાનું આ ચંદ્રગ્રહણ જે ખૂબ લાંબા સમયનું હશે, ભારતમાં દેખાશે. તેને બિલકુલ હળવાશથી ના લો. મિત્રો, તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કોમેન્ટમાં ચોક્કસપણે જણાવજો. અને જો તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બેલ નોટિફિકેશન ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી તમને સંપૂર્ણ રીતે જ્યારે પણ વિડીયો અપલોડ કરું તેની માહિતી મળી શકે. અને માં લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તેવી પ્રાર્થના સાથે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. તો સૌ સાથે મળીને આપણે સૌ બોલીએ હર હર મહાદેવ.